નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। 7 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો। સુરત વરાછા પોલીસ સ્ટેશનની ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આરોપી સામે CRPC 70 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરમાં અનડિટેક ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વરાછા પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મેળવી હતી। મળેલી માહિતીના આધારે પોલીસે રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ચોવટિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપી મૂળ મોંગલામ અમૃતવેલ ગામ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલીનો રહેવાસી છે અને હાલ સુરત શહેર વિસ્તારમાં રહેતો હતો। આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા 7 વર્ષથી પોલીસ પકડથી દૂર રહી નાસ્તો ફરતો હતો। વરાછા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।